દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભારતમાં 100 માંથી 99% લોકો શ્રદ્ધાળુ હોય છે, એટલે જ લોકોની આ શ્રદ્ધાનો ગેરલાભ લુચ્ચા, લફંગા અને ઢોંગી બાબાઓ, ધર્મગુરુ અને મૌલવીઓ ઉઠાવી રહ્યા છે। ત્યારે જરૂર છે ઢોંગી બાબાઓને ઉઘાડા કરવાની અને સાચા સંતને ઓળખવાની। શ્રદ્ધાને પુરાવાની જરૂર નથી એવું વાક્ય આપણે સાંભળતા આવ્યા છીએ અને બોલતા આવ્યા છીએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે અને એટલે જ તથાકથિત સાધુ સંતો, લફંગા બાબાઓ, ધુતારા સંતો, નાપાક મૌલવીઓ સીધા સાધા શ્રદ્ધાળુ લોકોની શ્રદ્ધા સાથે રમત રમી રહ્યા હોય છે। આસારામ, કેશવાનંદ, રામપાલ જેવા સાધુઓની ખોટ નથી, ત્યારે અમો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છે કે આપ શ્રદ્ધાળુ જરૂર બનો, પરંતુ અંધશ્રદ્ધાળુ ક્યારે પણ નહીં। ભારતમાં વખતો વખત બાબાઓ વિવાદાસ્પદ બન્યા છે અને બાબાઓનો વૈભવ જોતા એમ લાગે છે કે આ શ્રદ્ધાળુઓના ખર્ચે અને જોખમે બાબાઓ વૈભવી બનતા જાય છે અને છેલ્લે આપણે જોયું એટલી બધી બાબાઓએ ત્રાસજનક વર્તણૂક કરી જેનાથી લોકો મરી જાય છે અને આશ્રમમાં જવા માટે। તો ખરેખર આ સમયે આવી જાતના બાબાઓ ઉપર શું આપણે વિશ્વાસ રાખવો જોઈએ? જગદીશ ક્યાંથી આવો? માધાપર। ખરેખર શું કરવું જોઈએ? બાબા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ? બાબા ઉપર વિશ્વાસ ન રાખવો જોઈએ। આવા બાબા ધર્મનું બદનામ કરે છે। આપણે બાબા ઉપર વિશ્વાસ રાખતા કદાચ આપણે નીચું જો આમ પાડી દે તો આપણે પસ્તાવાનો અનુભવ રહે છે। મારું નામ યાકુબભાઈ। ક્યાં રહ્યો છો? નાના વરનોરા। શું વિચાર છે તમારો? મારો બાબાઓ ને મૌલાનાઓ વિશે વિચાર એવો છે, આપણે ધર્મ છે, ધર્મ પાડીએ છીએ। કોઈ ઇસ્લામ ધર્મ પાડતો હોય, કોઈ હિન્દુ મજહબ પાડતો હોય, બધા ધર્મ અલગ અલગ હોય છે, પણ એના માટે આપણી પાસે કિતાબો છે, આપણે સમજી શકીએ છીએ કિતાબો જોઈને। પણ આપણે ડાયરેક્ટ બાબા ઉપર વિશ્વાસ ના રાખી શકાય। આપણી પાસે આ સરળ માર્ગો છે, આપણે જોઈને સમજી શકીએ છીએ આમાં, ને આવા જો પાખંડી હોય તો આવા ઉપર વિશ્વાસ તો ક્યારે થાય જ નહીં। મારું નામ મનોજભાઈ છે। આજે સાધુ સંત બાવા ઉપર ક્યારે ભરોસો કરાય નહીં। સત્તાર માંજોટી રહેવાનું આપણે ભુજમાં। અચ્છા, તમે શું કહેવા માંગો છો આ વિષય? ધર્મગુરુઓનું મહત્વ હોય છે કે ધર્મગુરુઓ પોતાનો ધર્મનો જ્ઞાન દે અને સારી બાબતો સમાજને દે અને સમાજમાંથી જે કુરિવાજો હોય દૂર થાય। બાકી આજકાલ સારા ધર્મગુરુઓ એક બાજુ રહી જાય છે અને આવા પાખંડ ધર્મગુરુઓ છે એ પોતાનો રોઆબ જવા માટે આવા અનિત્યો કામ કરતા હોય છે। SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ। દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે SK કન્ઝ્યુમર। ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે। બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ। સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ। સંપર્ક 02832223943। ભૂકંપ બાદ ભુજને અત્યાધુનિક ટાઉન હોલ મળ્યો ખરો, પરંતુ કચ્છના કલાકારો અને કલા રસિકો આજનો ટાઉન હોલ જોઈને રીતસરના છેતરાયા હોવાનું ભાસ કરી રહ્યા છે। મળીએ કચ્છના કલાકારોને અને સાંભળીએ ટાઉન હોલ અંગે એમની વ્યથાને। ભૂકંપ આવ્યો, કચ્છે ઘણું ગુમાવ્યું, પરંતુ કચ્છના લોકોમાં રહેલી કચ્છિયતે કચ્છને પુનઃ બેઠું કર્યું। વર્લ્ડ બેંક અને અનેક શૈક્ષિક સંસ્થાઓ, કંપનીઓ અને દાતાઓએ કચ્છમાં કરોડો નહીં પરંતુ અબજો રૂપિયા ઠાલવ્યા। સરકારે પણ મદદ કરી, પરંતુ અનેક કામો સારા થયા, જ્યારે અમુક કામો જોઈને આજે પણ દુઃખ થઈ રહ્યું છે, જેમાંનું એક કામ છે ભુજના ટાઉન હોલનું નિર્માણ। ટાઉન હોલની અંદરની વ્યવસ્થા, વાતાનુકૂલિત ખંડ, બેઠક વ્યવસ્થા, ખુરશીઓ, સ્ટેજ જોઈને કોઈ પણ કલાકાર કે કલા રસિકોને ખૂબ જ દુઃખ થાય એ સ્વાભાવિક છે। ત્યારે શું કહે છે કચ્છના કલાકારો ટાઉન હોલને લઈને, સાંભળીએ એમના જ શબ્દોમાં। ભુજ નગરપાલિકા હસ્તકનું ટાઉન હોલ અત્યારે જે સ્થિતિમાં છે, અત્યારે કહી શકાય કે ભયંકર સ્થિતિ છે, કારણ કે બેસવાની વ્યવસ્થા નથી, ચેન્જિંગ રૂમ નથી, અને બહારથી આવતા લોકોને, અને ખાસ કરીને કાર્યક્રમ માટે જે બહારથી લોકો આવે છે એમને પૂરી સગવડ નથી મળતી।
આ ટાઉન હોલને રિનોવેશન કરવા માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તો ખાસ કરીને આપણી સાથે અહીંયાના કલાકારો છે અને કલા જગત સાથે જોડાયેલા લોકો છે, એમની સાથે વાતચીત કરીએ કે શું અપેક્ષાઓ છે અને ખાસ કરીને આ રિનોવેશન થઈ રહ્યું છે આ ટાઉન હોલનું, તો ખાસ કરીને કઈ કઈ સુવિધા હોવી જોઈએ. પહેલા આપણે મળશું પ્રકાશ શુક્લાને. પહેલા તો ભૂકંપ પછી તંત્રએ જે ટાઉન હોલને ઊભો કર્યો એ બદલ તંત્રનો ખૂબ ખૂબ આભાર કલા જગત વતી, કલાકારો વતી. પણ જ્યારે આનું બાંધકામ અને પુનઃનિર્માણ ચાલુ હતું ત્યારે વખતો વખત કલાકારોએ રજૂઆત કરી છે. એમાં સ્વર્ગીય શ્રી પિયુષ શુક્લા મારા પિતાજી, પંકજભાઈ ઝાલા, રમેશભાઈ સોનપાર, ઝબેરી લાલભાઈ, નયનભાઈ, કેટલાક લોકોના નામ જો મારાથી રહી ગયા હોય તો હું માફી માંગુ છું, પણ ઘણા નામી અનામી કલાકારોએ આ ટાઉન હોલને કેવો બનાવવો જોઈએ, એમાં શું શું સગવડો હોવી જોઈએ એ વિશે લેખિત રજૂઆતો કરી હતી. લેખિત રજૂઆતો એમની પાસે આજે પણ છે. એમાંની એક પણ રજૂઆતને માન્યા વગર એ તમામની અવગણના કરી અને આ ટાઉન હોલનું નિર્માણ કરાયું છે, જેમાં સ્ટેજ લાકડાનું નથી, ઓટલા જેવું સ્ટેજ છે, જે ખૂબ જ તકલીફદાયક છે. એના ઉપર કોઈ પણ સેટ લાગી નથી શકતો, સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા નથી, ઇકો પડે છે, ગરમી બહુ થાય છે, પંખા ચાલુ કરો તો અવાજ કાંઈ સંભળાતો નથી. આવી અનગિનત ફરિયાદો અને સૂચનો લખીને આપ્યા હતા, જેની આ તંત્રએ અવગણના કરી છે, વખતો વખત અવગણના કરી છે, જવાબ મીઠો આપે છે. આમ તો ટાઉન હોલ અમારી માટે અમારા હૃદયના ધબકારા સમાન છે અને ભુજમાં કોઈ પણ પ્રોગ્રામ હોય અમે લોકો રિહર્સલ માટે ટાઉન હોલ જ પસંદ કરીએ છીએ, કારણ કે કલાકાર માટે ટાઉન હોલ એટલે તમે સમજી શકો છો કેટલું મહત્વ ધરાવતું હોય. પણ જ્યારે અમુક પ્રોગ્રામ હોય છે અમારા, સવારથી સાંજ સુધી રિહર્સલ હોય અમારું, તો સવારે 8 કે 9 વાગ્યાથી રિહર્સલ ચાલુ થાય, રાત્રે 7-8 વાગ્યા સુધી ચાલે, તો એ દરમિયાન અમને લેડીઝને બહુ પ્રોબ્લેમ થતી હોય છે. ઘણી વખત ચેન્જિંગ રૂમ માટે, પછી ઘણી વખત અમને તડકામાં બી પ્રોબ્લેમ થાય. જ્યારે ડાન્સ ગ્રુપ, આપણે કાર્નિવલનું રિહર્સલ ચાલુ હોય ત્યારે ડાન્સ ગ્રુપની છોકરીઓને પણ ઘણી વખત પ્રોબ્લેમ થાય છે. તો હું એક જ રજૂઆત કરીશ કે સ્પેશિયલી લેડીઝ માટે એક બે અલગથી ચેન્જિંગ રૂમ હોઈ શકે. પછી પાણીની કોઈ વ્યવસ્થા નથી, છોકરીઓને ઘરેથી પાણીની 1 બોટલ લાવ્યા હોય તો એ પૂરું ના થાય, એટલે સ્પેશિયલી આપણે વોટર કુલર જરૂરી છે, આપણે પ્લાનિંગ છે તો એમાં જે ખાસ જરૂરિયાત છે એ બધી માન્ય રાખવામાં આવે એવી રજૂઆત અમે કલાકારો વતી હું કરું છું. સૌથી પહેલી વાત તો નાટકને સર્વજન સમારાધનમ કહેવાયું છે. તમામ પ્રકારના લોકોને આનંદ આપવાવાળી એ પ્રવૃત્તિ છે. તો પહેલી શરત એ છે કે તમામ પ્રકારના લોકોની સગવડ પણ સચવાવી જોઈએ. એમાં પ્રેક્ષકો આવી જાય, મેનેજમેન્ટ આવી જાય, કલાકારો આવી જાય, એની સાથે સંકળાયેલ તમામ બાબતો આવી જાય. શિલ્પ અને સ્થાપત્યની પ્રવૃત્તિની સ્ટેજ પર જરૂર પડે છે. એવી કોઈ વસ્તુ ટાંગી કે મૂકી શકાય એમ સ્ટેજ પર નથી. પ્રકાશ આયોજનની વાત કરીએ તો આર્ટિસ્ટના ચહેરાના પડછાયા પ્રેક્ષકોને દેખાય અને આર્ટિસ્ટના મનોભાવો ન દેખાય એવી પરિસ્થિતિ ટાઉન હોલની છે. મેકઅપ રૂમ કે પછી નેપથ્યના રૂમો બહુ મહત્વના છે. એક સાથે 4 કે 5 કલાકારોને તૈયાર થવું તો ન થઈ શકે. એક અરીસો પણ જ્યાં ન હોય ત્યાં કલાકારો તૈયાર કઈ રીતે થાય. ટાઉન હોલ એ હકીકતમાં એક સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ છે જે તે શહેરનું. મને કોઈ પૂછે ભુજની ઓળખ શું, તો હું કહું ટાઉન હોલ. અને ટાઉન હોલ ઓળખ તરીકે હું કોઈને બતાવું ત્યારે સમગ્ર ભુજની કચ્છની સંસ્કારિતાની અસર ઊભી થાય. એને માટે પણ સૌથી મોટી ગંભીર સમસ્યા સમજીને ટાઉન હોલને વ્યવસ્થિત કલાકારોની સમકક્ષ મૂકવું જોઈએ. મોટા કલાકારો કચ્છમાં આવે છે ત્યારે એ પણ કહે છે કે ટાઉન હોલમાં નાટક કરવાનું છે, અમે પરસેવાથી રેપઝેપ થઈ જઈશું માટે નહીં આવીએ. આ સ્થિતિમાંથી આપણે બહાર આવવું જોઈએ. હવે જે થવાનું છે એ એવી રીતે થાય કે સારામાં સારા હોલ એમને નજરે જોવા જોઈએ. જેમ કે ભાવનગરનો યશવંતરાય નાટ્યગૃહ, જેમ કે જયશંકર સુંદરી હોલ અમદાવાદ, ત્યાંની ફેસિલિટી જે છે એ ફેસિલિટી બધે કલાકારોને અહીંયા મળે. કારણ કે મારી પહેલાં ડૉક્ટર કાંતિભાઈ ગોરે પણ વાત કરી કે મોટામાં મોટી તકલીફ સ્ટેજ ઉપર ગરમીની. એટલી બધી ગરમી થાય છે સ્ટેજ ઉપર કે સારા સારા નાટકો, સારા સારા કલાકારો ઉનાળાની સિઝનમાં અહીંયા આવવા તૈયાર નથી. જ્યારે બનતો હતો ત્યારે બી અમે કલાકારો રજૂઆત કરતા હતા ને અત્યારે બી એક તમે પ્રયાસ કરો છો તો બહુ ઝડપથી એને સારો બનાવજો, જેથી કરી લોકો સારામાં સારા અહીંયા પ્રોગ્રામો માણી શકે. આમાં સુવિધાઓમાં તો મેઇન 2 જ વસ્તુની જરૂરિયાત છે. સૌથી પહેલું સ્ટેજ, કે જે આર્ટિસ્ટ કે પ્રોગ્રામ જે પણ પરફોર્મ કરતા હોય, જે પણ કલાકારો હોય, સંગીતના હોય, રાસ ગરબાના હોય કે નાટકના હોય, એ લોકો માટે મહત્વનું સ્ટેજ થાય છે. એના પછી જો મહત્વનું જે કંઈ પણ આવતું હોય તો ઓડિયન્સ, કે આજે ઓડિયન્સને પણ ગરમી થાય, પંખા પણ કામ ના આવતા હોય
અને જો જે પંખા છે એ અવાજ કરતા હોય તો એ લોકોનો ક્યાંય ઇન્ટરેસ્ટ નથી રહેતો, કારણ કે સંભળાતું નથી હોતું. બજેટ પ્રમાણે કંઈ પણ આગળ પાછળ છે તો પણ જે ગરમી ન થાય એના માટે કેવા શાંત કે જે પંખામાં અવાજ ના આવે એ ટાઈપના પંખા પણ મૂકે. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આ દ્રશ્ય ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસેનું છે, જ્યાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે અને આવતા જતા હોય છે. ત્યાંથી આ બાળક ત્યાંની આ વ્યાપક ગંદકી ખરેખર બાળકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આ ગંદકી કોણ હટાવશે? સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આ ગંદકીના દ્રશ્યો છે ભુજની પવનચક્કી પાસેની ગંદકીના, અને આ ગંદકી ઘણા સમયથી કોઈ પણ હટાવવા આવતું નથી. અનેક ફરિયાદો થઈ રહી છે, પણ નગરપાલિકાની આંખ ખુલતી નથી. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. આ સમસ્યાથી વેપારીઓ ત્રાસી ગયા છે. જિલ્લા ટ્રાફિક અને શહેર ટ્રાફિક પોલીસ આ અંગે કાર્યવાહી કરે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે. ભુજ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે. મોટાભાગની બેંકો, હોટેલો, સ્પેર પાર્ટની દુકાનો અહીં આવેલી છે. દિવસ દરમિયાન સતત ટ્રાફિક જામ થતી હોય છે. આડેધડ વાહનો પાર્કિંગ થવાના કારણે સમસ્યા ઊભી થતી હોય છે. વળી ખાનગી વાહનો ડીઝલ ભરાવા આવતા હોય છે, જેને લઈને પણ સમસ્યા વકરતી જાય છે. પોલીસ હોવા છતાં વાહન ચાલકો જાણે દાદ ન આપતા હોય એવો માહોલ જોવા મળે છે. વળી આર્મીની મોટી ટ્રકો પણ રસ્તા વચ્ચે ઊભી હોય છે, જેને હટાવવામાં તસદી લેવાતી નથી. ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે કડક છાપ ધરાવતા પોલીસ અધિકારીની જરૂરિયાત ઊભી થવા પામી છે. વર્ષો પહેલા ટ્રાફિક જામ થતો હતો, પરંતુ એક કડક અધિકારીએ આ સમસ્યા પ્રત્યે ધ્યાન દોરતા નિરાકરણ આવ્યું હતું. પરંતુ આ અધિકારીની બદલી થતા ફરી અહીં ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લા ટ્રાફિક અને શહેર ટ્રાફિક પોલીસ આ અંગે કાર્યવાહી કરે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે. આજે વર્ષોથી આ વાત આવતી રહી છે કે અહીંયા ટ્રાફિક થાય છે, ને ટ્રાફિક થાય છે કે રાષ્ટ્રીય બેકો બધી મેન અહીંયા આવેલ છે. હવે બેકો તો છે જ, એના વધારામાં થોડુંક લગભગ 1 વર્ષ થયું એસટીની બસોમાં ડીઝલ ભરાવવા માટે પ્રાઇવેટ ડીઝલ ભરાવા આવે છે પેટ્રોલ પંપ ઉપર, એના કારણે પણ જબરદસ્ત ટ્રાફિક થાય છે. પછી આપણે બેકોમાં જે મિલિટરીની ગાડીઓ, એ ગાડીઓ પણ અહીંયા 4 વ્હીલ મોટી ગાડીઓ અહીંયા આવે છે. એટલે હવે આમાં ટ્રાફિકને કંટ્રોલ કરવું હોય તો એક જાહેરનામું બહાર પાડવું પડે કે જે પણ મોટી ગાડીઓ હોય, લક્ઝરી બસો હોય, એસટી હોય કે મિલિટરીની મોટી ગાડીઓ હોય, એના પર બેન લાવવામાં આવે. આ રોડ ઉપર સવારના 8 થી રાતના 8 સુધી આપનું અમલવારી થઈ જાય તો આપોઆપ ટ્રાફિક હલ થઈ જશે. જીગર મહેતા. એટલે વાહન વ્યવહાર અહીંયા કને ઘણો છે, એના હિસાબે ટ્રાફિક વ્યવસ્થા થોડીક એમાં તકલીફો રહે છે કે અવારનવાર ટ્રાફિક જામ થઈ જવાના કે પ્રોબ્લેમ છે.
પણ એમાં લોકો જો પ્રોપર જાગૃતિ રાખે કે પ્રોપર પાર્કિંગ અથવા બધા એવું હોય છે કે હું જલ્દી નીકળી જાઉં, ગમે તે લોકો પાર્કિંગ કરી નાખે છે, એના હિસાબે થોડી તકલીફ રહે છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. ભારતમાં સૌથી મોટી લોકપ્રિયતા ધરાવતી રમત હોય તો તે છે ક્રિકેટ. ક્રિકેટ રમવા માટે મુંબઈથી કચ્છી વિસા ઓસવાળ જૈન સમાજની ટીમ કચ્છ આવી પહોંચી હતી. મસ્કા ખાતે 4 દિવસ સુધી ટુર્નામેન્ટ ચાલી અને કેવીઓ અને SP11 વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ. ક્રિકેટ અને અન્ય રમત જો ખેલદિલીથી રમાય તો જ સારું છે, કારણ કે રમતમાં હંમેશા એક જ ટીમ વિજયી થતી હોય છે. તાજેતરમાં પોલીસ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે કવિઓ 11 મુંબઈ અને SP11 ભુજ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી. મુંબઈથી ખેલાડીઓ અને સ્ટાફના 25થી વધુ લોકો કચ્છના પ્રવાસે આવી પહોંચ્યા હતા. મુંબઈની ટીમમાં 14 વર્ષીય આકાશ સાવલા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સાથે ક્રિકેટ રમે છે. મુંબઈના ખેલાડીઓ આસાનીથી મોટી ટુર્નામેન્ટ રમી શકે છે, જ્યારે કચ્છી ખેલાડીઓને રમવા માટે પૂરતી વ્યવસ્થાનો अभाव है. नमस्कार. मुंबई कच्छी विशा ओसवाड़ क्रिकेट टीम आज 4 दिवसीय दौरे पर कच्छ आई हुई है और इस वक्त हम भूज के पुलिस क्वार्टर के मैदान पर खड़े हुए हैं. केनिया साहब भी ये दूसरी बार आए हैं. केनिया जी, सबसे पहले शुरुआत आपसे करता हूँ. कच्छ में टैलेंट काफी है और ग्राउंड्स भी अभी अच्छे हो रहे हैं. यहाँ मेन के कोचिंग कैंप होने चाहिए काफी. और जैसा कि अभी हम लोग 2 टीम लेके आए बॉम्बे से, विपिन भाई गंगर जो है वो पूरी कच्छ के जितने भी मैचेस होते हैं बॉम्बे में, उसमें से अच्छे लोग बच्चों को चुन के लेके आए कि उनको एक्सपीरियंस ज्यादा बढ़े. मैं 1995 से बैसर स्पोर्ट्स क्लब का एक टूर लेके आया था तब, और आज इतने सालों के बाद ग्राउंड की इम्प्रूवमेंट हो रही है. इफ्को का ग्राउंड बहुत अच्छा है. वहाँ सचिन तेंदुलकर भी खेल के गया. बेनिफिट मैच हुई थी बकरानिया, उसका मैं एक सदस्य था. चार्टर प्लान करके लेके आया था. सचिन भी बहुत खुश हुआ कच्छ की धरती पे पैर रख के. और सब टेस्ट प्लेयर आए थे. जयंती भाई खुद भी थे. और अब इतने साल के बाद मेरा 4 या 5 मेरा दौरा हुआ है कच्छ का. और अब जो विपिन भाई हमारे समाज के अच्छे इंडस्ट्रियलिस्ट और वो स्वास्थ्य और धर्म एक साथ जोड़ना चाहते हैं, और मैं सोचता हूँ ये सबसे बड़ा मेरे 44 साल की हमारी क्लब के इतिहास में ये मुझे एक बहुत अच्छा सब्जेक्ट मिला है. સૌથી પહેલા તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ. બરાબર, જે આજે બોમ્બેથી તમે 50 જણા લઈને, બરાબર, બિપિનભાઈ, નાગુભાઈ, ભાઈ જયંતિભાઈ ને આપણા, હા, કેન્યા જયંતિભાઈ, કેન્યા ઇન્ટરનેશનલ ખેલાડી આપણા પ્રવીણભાઈ ગોગરી, સૌથી આ બધાનો શ્રેય તો હું કીર્તિ ગોરને આપીશ. બરાબર, જે કીર્તિ ગોરે અમને જે મોકો આપ્યો છે મેચ રમાડવાનું, એ ખરેખર બહુ મજા છે. અત્યારે બધા એન્જોય કરીએ છીએ અત્યારે બધા. નાગણેશી મોબાઈલ શોપ કચ્છ ભુજમાં એકમાત્ર વિશ્વસનીય પાત્ર મોબાઈલની શોપ એટલે નાગણેશી મોબાઈલ શોપ. સ્પેશિયલ લેમિનેશન, મોબાઈલ લેમિનેશન, દરેક નવી વેરાયટીના ફેન્સી કવર, ફ્લેપ કવર તેમજ હેન્ડ્સ ફ્રી. દરેક એન્ડ્રોઈડ મોબાઈલની બેટરી ઉપલબ્ધ તેમજ સ્ક્રીન કાર્ડ હાજર સ્ટોકમાં મળશે. મેમરી કાર્ડ, ચાઇના મોબાઈલના એસેસરીઝ, ફેન્સી મોબાઈલને લગતી તમામ આઇટમ મેળવવાનું એક જ સ્થળ નાગણેશી મોબાઈલ. અમારું સરનામું છે મોડર્ન ટોકીસ બસ સ્ટેશન પાસે ભુજ. મોબાઈલ નંબર 9909814088. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. પ્રોહિબિશન ગુના હેઠળના નાસ્તા ભાગતા આરોપીને B ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલે ધાંગધ્રા જઈ ત્યાંથી દિનેશ સિરજી વાઘરીની ધરપકડ કરી છે. આ આરોપી વિરુદ્ધ ભુજના બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને આ આરોપી થોડાક સમયથી ધાંગધ્રા નાસી ગયો હતો. બી ડિવિઝન પોલીસને મળેલી બાતમી મુજબ 2 કોન્સ્ટેબલને ધાંગધ્રા મોકલી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મારું નામ હિતેશ ગઢવી, બી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલ. આરોપીનું નામ છે દિનેશ સરજી વાઘરી, ઉંમર વર્ષ 50. તે માધા પર રહેતો હતો અને મૂળ ધાંગધ્રાનો છે. એ પ્રોહિબિશન ગુનામાં છે, દારૂના ગુનામાં છે, દારૂ વેચવાના ગુનામાં. આજથી 4 મહિના પહેલાં કેસ થયેલો એના ઉપર, 3 મહિના પહેલાં. એ ગુનામાં એને નાસ્તો ભાગતો જાહેર કરેલ અને અમે લોકો, હું ને અમારા જમાદાર કરણસિંહ કાલે ધાંગધ્રા ગયેલ અને એની અટક કરી અને કાલે 20/11/14 અટક કરેલ છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર, 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 7698282902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. ગુરુવારના બપોરના સમયમાં અંજારમાં રહેતા મધુબેન હરિલાલ લોચા રસોઈ બનાવી રહ્યા હતા. તે દરમિયાન તેના પતિએ પીધેલી હાલતમાં આવી ધક્કો માર્યો હતો અને મધુબેન પ્રાઇમસ પર પડ્યા હતા અને દાઝી ગયા હતા અને આજે બપોરના સમયે તેમનું મોત થયું હતું. અંજારના રામદેવપીર મંદિર પાસે રહેતી મધુબેન લોચાને તેના પતિ હરિલાલે પીધેલી હાલતમાં ધક્કો માર્યો હતો અને પત્ની મધુબેન પ્રાઇમસ ઉપર પડ્યા હતા અને ગંભીર રીતે દાઝી જતા તેમનું મૃત્યુ થયું હતું. મધુબેનને સારવાર માટે ભુજની જીકર જન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગર નીવડે એ પહેલા જ મધુબેન લોચાનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે તેમના પતિ હરિલાલ લોચા વિરુદ્ધ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચેતના બેગ્સ એન્ડ કવર્સ. કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી સ્કૂલ બેગ, લેડીઝ બેગ તેમજ ટૂર્સ માટેની મોટી બેગ મજબૂત અને ટકાઉ. વેકેશન સ્પેશિયલ ઓફર: સ્કૂલ બેગ, કમર બેગ, લગેજ બેગ ઉપર 50% સુધી ડિસ્કાઉન્ટ. તમારા નામના માર્કાવાળી બેગ હોલસેલમાં બનાવી આપવામાં આવશે. ઓર્ડર ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે. સ્કૂલ બેગ્સમાં ખાસ ઓફર: ખરીદી થયાના 12 મહિના સુધી ફ્રી સર્વિસ. VIP બ્રાન્ડના ઓથોરાઇઝ્ડ ડીલર, દરેક વર્ગને પોષાય તેવો ભાવ. એકવારની આપની મુલાકાત કાયમી બની જશે. ચેતના બેગ્સ એન્ડ કવર્સ, ભુજ શોરૂમ, અનમ રિંગ રોડ, પાંજરાપોળ શેરી. મોબાઈલ નંબર 9227465765. ભુજની મહેંદી કોલોનીમાં ધાણી પાસાના જુગાર રમતા 5 જુગારીઓ પકડાયા. ભુજની મહેંદી કોલોનીમાં 5 શકુનીઓ ધાણી પાસાનો જુગાર રમતા ભુજ LCBએ પકડીને ₹22,000 જપ્ત કર્યા છે. આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. આગામી હકીકત એવી છે કે આજ રોજ PSI શ્રી વણજારા સાહેબ તથા સ્ટાફના નરેન્દ્ર યાદવ, વનરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ વગેરે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન વણજારા સાહેબને ખાનગીરાએ હકીકત મળેલ કે ભુજ મહેંદી કોલોની વિસ્તારમાં અમુક ઇસમો ગોલ કુંડાણું કરી અને જાહેરમાં ધાણી પાસા અંગેનો જુગાર રમે છે. જેથી વણજારા સાહેબે આ બાતમી અંગે સ્ટાફને જાણ કરેલ અને 2 પંચોને બોલાવી અને પંચોને આ બાતમીવાળી સમજ કરવામાં આવેલી અને જે સ્થાનિક જગ્યા હતી ત્યાં જે રેડ કરતા 5 ઇસમો ગોલ કુંડાળું કરી બેઠેલા જણાયેલા. તે તમામ ઇસમોને જેમ તેમ બેસી રહેવાનું કહી અને ચેક કરતા એક પાટિયા ઉપર ધાણી પાસા વડે હાર જીતનો જુગાર રમતા હતા અને એ તમામ ઇસમો કનેથી
22,500 રોકડ રૂપિયા અને દાણી પાસા તથા જે પાટીઓ હતું એ પાટીઓ કબજે કરી અને ધોરણસરની કાર્યવાહી કરી તમામ ઇસમોને અટક કરવામાં આવેલ છે. સુર મંદિર સિનેપ્લેક્સ ભુજ. આ સપ્તાહમાં તમે ફિલ્મ જોઈ શકો છો સ્ક્રીન 1 પર. ફિલ્મ હેપી એન્ડિંગ 12:45 3:45 6:45 અને 9:45 માણી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ફિલ્મ હેપી એન્ડિંગ 10:30 કિલ દિલ 12:50 3:30 6:30 તેમજ 9:30 માણી શકો છો. એડવાન્સ બુકિંગ સવારે 10 થી 10. મોબાઈલ નંબર 9909744944 9409446048. પ્રથમ મહિલા કર્મઠ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના 74મા જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક કાનજીભાઈ કાપડી, ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો બીજેપી. નશાભાઈ સામતભાઈ દૈયા, ઉપપ્રમુખ જિલ્લા યુવા મોરચો માંડવી નગરપાલિકા. પ્રમુખ અરવિંદભાઈ ગોહિલ, ઉપપ્રમુખ લક્ષ્મીબેન નારાયણ કેરાઈ, કારોબારી ચેરમેન મેહુલભાઈ અભયકુમાર શાહ, સત્તા પક્ષના નેતા અજીતભાઈ જોશી, ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ, તમામ સ્ટાફગણ. પંકજભાઈ મહેતા, ધારાસભ્ય શ્રી રાપર, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી. જિલ્લા પંચાયત ભુજ પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ઉપપ્રમુખ છાયાબેન ગઢવી, કારોબારી ચેરમેન અરવિંદભાઈ પિંડોરિયા, ટીડીઓ આરજી ભાલારા. વિનોદ ચાવડા, સાંસદ શ્રી કચ્છ મોરબી વિસ્તાર. પ્રવીણ પિંડોરિયા, મિર્જાપર. મિત ઠક્કર, પ્રમુખ ભુજ શહેર યુવા ભાજપ. મયંક રૂપારેલ, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા યુવા મોરચો. જયંતિભાઈ ઠક્કર, પૂર્વ ચેરમેન કચ્છ જિલ્લા આરોગ્ય સમિતિ. રમેશ આહિર, પ્રમુખ ભુજ તાલુકા યુવા ભાજપ. ઉપપ્રમુખ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.